રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 2 દિવસ પૂર્વે શરૂ કરવામાં આવેલું ઇતિહાસનું સૌથી મેગા ડિમોલેશન જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। આપને દ્રશ્યો હું પાછળ બતાવીશ કે 1509 જેટલી મિલકતો જે છે તે ડિમોલેશન કરવામાં આવી છે। સીધા જ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે આજી નદીના પટ્ટાના વિસ્તારના છે કે જ્યાં 1509 જેટલી આ તમામ મિલકતો જે નડતરરૂપ હતી, ટીપી જે રોડ બનાવવાનો છે તેમને લઈને અને જે કપાતમાં આવતી હતી તે તમામનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે। 87,000 ચોરસ મીટર જે જગ્યા જે છે તેમનું જે કહી શકાય કે સફાયો કરવામાં આવ્યો છે। અહીંયા છેલ્લા 50થી 60 વર્ષથી ગેરકાયદે દબાણો જે છે તે કરવામાં આવ્યા હતા, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડિમોલેશન, મેગા ડિમોલેશન જે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન માનવામાં આવે છે તે હવે પૂર્ણ કરવામાં આવ્યું છે। અત્યારે જે કાટમાળ આપ જોઈ રહ્યા છો તે કાટમાળ છે તે હવે દૂર કરવાની કામગીરી જે છે તે હવે શરૂ કરવામાં આવશે। અત્યાર સુધી હેવી મશીનરીથી, હિટાચી, જેસીબી સહિતના મશીનરીથી આ તમામ જે મિલકતો જે છે તે તોડી પાડવામાં આવી છે અને ગઈકાલે હેવી મશીનરી મંગાવવામાં આવી હતી, કારણ કે અનેક મકાનો એવા 2 કે 3 માળના હતા જ્યાં જેસીબી પહોંચી નહોતું શકતું અને તેમના જ કારણે હિટાચી દ્વારા આ જે મકાનો જે છે તે તોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું। ગઈકાલે સાંજે 5 મકાનો જે બાકી હતા તે પણ અત્યારે તોડી પાડવામાં આવ્યા છે અને હવે આ જે કાટમાળ જે છે તે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। હજુ 2 કે 3 દિવસ આ કાટમાળ હટાવતા લાગશે અને સોમવારના જે જે નાયબ મ્યુનિસિપલ કમિશનર જે જાની સાહેબ છે તેમણે કહ્યું હતું તે પ્રમાણે કે અહીંયાનું જે રોડનું ખાતમુહૂર્ત કરવાનું છે તે થવાની પણ શક્યતા સેવાઈ રહી છે। એટલે કે જે હેતુથી આ ડિમોલેશન કરવામાં આવ્યું છે તે પાછળ જ તાત્કાલિક તે હેતુ જે છે, એટલે કે જે ટીપીની અંદર રોડ બનાવવાની આ સ્કીમ જે છે તેમના કારણે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તેમનું પણ સોમવારે ખાતમુહૂર્ત થઈ શકે તેમ છે। અત્યારે આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે 3 દિવસ સુધીમાં તમામ કાટમાળ જે છે તે હટાવી દેવામાં આવશે। અત્યાર સુધીમાં 3500 મેટ્રિક ટન કાટમાળ જે છે તે હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ ગઈકાલે જે ડિમોલેશન થયું છે તે તમામ મકાનોનો કાટમાળ જે છે, મિલકતોનો કાટમાળ તે હજુ અહીંયા યથાવત છે અને તેમની કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અહીંયા જે ચોમાસાની અંદર જ્યારે આ દબાણ હતા ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ જ્યારે પૂર આવતું હતું આજી નદીમાં ત્યારે પડતી હતી અને તે પણ હવે રાહત જે છે તે થવાની છે, કારણ કે આજી નદીનો આ વિસ્તાર છે, આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે અહીંયા આજી નદી છે અને ત્યારબાદ અહીંયા જે 1509 જેટલા મકાનોનું દબાણ હતું તે દૂર કરવામાં આવ્યા છે અને તેનાથી ચોમાસાની અંદર જે પૂરની પરિસ્થિતિ આવતી હતી તે હવે નહીં થાય, કારણ કે અહીંયા જે આજીનો અડધો વિસ્તાર જે છે તે ખાલી કરી દેવામાં આવ્યો છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અડધો આજીનો પટ હતો, અત્યાર સુધી ગેરકાયદે દબાણો તેમાં હતા અને તે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવ્યા છે। ગઈકાલે પોલીસ ડીસીપી છે તેમણે પણ કહ્યું હતું ગુનાહિત પ્રવૃત્તિઓ જે છે તે પણ તેમનો અડ્ડો જંગલેશ્વર હતું, ત્યારે અનેક મુદ્દાઓને લઈને આ ડિમોલેશન કરવામાં આવ્યું છે તે પણ માનવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 100થી પણ વધારે હિસ્ટ્રી સીટરો અહીંયા હતા। મુરઘા ગેંગ જે છે તેઓ પણ અહીંયાથી ઓપરેટ થતી હતી, ફાયરિંગની ઘટનાઓ પણ અહીંયાથી બની હતી, એટલે ઘણા બધા ગુનાહિત જે કહી શકાય હિસ્ટ્રી સીટરો અહીંયા રહેતા હતા ને તેમના મકાનો પણ આની અંદર પાડી દેવામાં આવ્યા છે। એટલે કે હવે આ કાટમાળ જે છે તે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ને 2 કે 3 દિવસ સુધીમાં આ કાટમાળ જે છે તે હટાવી દેવામાં આવશે। આમ તો જે 1509 મકાનો જે કોર્પોરેશનના લિસ્ટમાં હતા તે તમામ 1509 મકાનો જે છે તે અત્યારે તોડી પાડવામાં આવ્યા છે। અત્યારે અહીંયાના જે સ્થાનિકો જે છે કે જેનું પોતાનું ઘર તો જતું રહ્યું છે, પરંતુ જે પણ તેમને અહીંયાથી પોતાની વસ્તુઓ મળી રહી છે તે અત્યારે વીણી રહ્યા છે, કારણ કે અહીંયા જે વેદના જે છે તે પણ ગઈકાલે આપણે જોવા મળી હતી। અનેક લોકો એવા છે કે જે ઘર વિહોણા થયા છે, તેમને મકાનો મળ્યા નથી, તેઓ પણ માંગ કરી રહ્યા છે કે તેમને ક્વાર્ટર મળે। ત્યારે આવનાર દિવસોની અંદર હવે એ બાબતે પણ શું કાર્યવાહી થઈ છે એ પણ જોવું રહેશે। હાલ તો 1509 જેટલા મકાનો જે છે તેમનું ડિમોલેશન પૂર્ણ થઈ ચૂક્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ તમામ કાટમાળ જે છે તેને 3 કે 4 દિવસની અંદર હટાવી દેવામાં આવશે। 3500 મેટ્રિક ટન અત્યાર સુધીમાં કાટમાળ જે છે તે હટાવી દેવામાં આવ્યો છે અને હાલ જે કોર્પોરેશન છે તેમના દ્વારા પણ તમામ મકાનોનું ડિમોલેશન કે જે લિસ્ટ બનાવવામાં આવ્યું હતું 1509 તે પૂર્ણ થઈ ચૂક્યું છે। કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ।